આપણે ચાલો હવે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ, રાઈટ. સૌથી પહેલાં નેક્સ્ટ ટોપિકનું નામ છે અમાઇનોગ્લાયકોસાઇડ્સ. જો હવે ખાસ અમાઇનોગ્લાયકોસાઇડ્સ છે તો પહેલાં એને ડ્રગનું નામ, એની પાછળ શું આવશે? સીન્સ આવશે, રેડી. સ્ટ્રેપ્ટોમાઇસિન, જેન્ટામાઇસિન, ટોબ્રામાઇસિન, એમિકેસિન, કેનામાઇસિન, સિસમાઇસિન. આટલું ક્લિયર છે? હવે હું ખાસ તમને એ કહું છું કે જે અમાઇનોગ્લાયકોસાઇડ્સ છે, પહેલાં તો હું તમને કહી દઉં, બેક્ટેરિયોસિડલ ડ્રગ છે. કેવી છે? બેક્ટેરિયોસિડલ છે. શા માટે સિડલ છે? કારણ કે એ બેક્ટેરિયાની સેલ વોલનું સિન્થેસિસ જ અટકાવે છે, ઇમ્પ્રોપર સેલ વોલ સિન્થેસિસ કરે છે. સેલ વોલ જ બેક્ટેરિયાની સારી રીતે નિર્માણ નહીં પામી શકે, ફોર્મેશન્સ નહીં થઈ શકે, તો એ બેક્ટેરિયા સર્વાઈવ કરી શકશે નહીં. આટલું ક્લિયર? હવે ખાસ અમુક પ્રોપર્ટીઝ છે એ હું તમને પહેલાં થોડી રિવાઇઝ કરાવી દઉં છું. આટલું ક્લિયર? જો ખાસ યાદ છે કે બંને પહેલાં તો આવી રીતે કોઈ સુગર હોય, બે હેક્ઝોસ રિંગ વચ્ચે, મતલબ આપણે ગ્લુકોઝ છે તો એ પ્રકારે એક્ઝોસ છે, તો એને બંને એકબીજા સાથે ગ્લાયકોસાઇડિક બોન્ડ થ્રુ કેવું હોય? લિંકેજ હોય. એટલું ક્લિયર? હવે ખાસ યાદ રાખજો, જો હાઈલી પોલાર કમ્પાઉન્ડ છે અને પૂરલી એબ્ઝોર્બ છે. વાય? શા માટે? પોલાર કમ્પાઉન્ડ છે એટલે એની ઉપર શું હશે? પ્લસ ઓર માઇનસ ચાર્જ હશે, હા કે ના? હવે આમાં નોર્મલી એ શું કરશે? પૂરલી એબ્ઝોર્બડ હશે. કેમ કે એ સરખી રીતે ઇઝીલી રીતે શું નહીં થઈ શકે? જીઆઈ ટ્રેક્ટમાં એબ્ઝોર્બડ થઈ શકશે નહીં, કારણ કે એની પાસે શું છે? ચાર્જ છે, એટલા માટે એ રિપેલ કરશે, રાઈટ છે. ખાસ એને હંમેશા આપણે IV રૂટ 3 આપવી પડશે. પછી સેકન્ડ નંબરે એ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાં વધારે પ્રેઝન્ટ હશે, અને ખાસ કે એ CSFમાં પેનિટ્રેશન બહુ માર્કલી દર્શાવતું નથી. હવે ખાસ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ મેટાબોલાઇઝ બોડીમાં થઈ શકતું નથી, અને યુરિનમાં જેમ ઇન્હેલ આપણે એવલું કરીએ છીએ, ઇન્જેસ્ટ કરીએ છીએ, એ જ રીતે અનચેન્જ રીતે યુરિનમાં એ બહાર આવે છે. હવે ખાસ એની બેક્ટેરિયલ સિડન એક્શન આવે છે, કેના પ્રત્યે આવે છે? ખાસ ગ્રામ નેગેટિવ એરોબ્સ પ્રત્યે આવે છે. આટલું ક્લિયર? હવે ખાસ હું આ ઇમ્પોર્ટન્ટ આ જે ક્વેશ્ચન છે એની જે સાઇડ ઇફેક્ટ છે કે એની અમાઇનોગ્લાયકોસાઇડની સાઇડ ઇફેક્ટ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે હમણાં જોશું. એ ઓટોટોક્સિસિટી કરે છે અને નેફ્રોટોક્સિસિટી કરે છે. આટલું ક્લિયર? અને અમુક અંશે શું હોઈ શકે છે? ક્રોસ રેઝિસ્ટન્સ પણ હોઈ શકે છે. આટલું ક્લિયર છે? હવે ખાસ યાદ રાખો, અમાઇનોગ્લાયકોસાઇડ્સને જો બેક્ટેરિયાની અંદર જવું હોય, શું અમાઇનોગ્લાયકોસાઇડ્સની અંદર બેક્ટેરિયાની અંદર જવું હોય ને તો એની શું જોશે? ઓક્સિજન જોશે. એટલા માટે જો આપણે અહીંયા મેં પહેલાં કીધું હતું, ગ્રામ નેગેટિવ એરોબ્સ અગેન્સ્ટ શું છે? ઇફેક્ટિવ છે. આટલું ક્લિયર છે? ખાસ કઈ રીતે એ એક્ટ કરે છે ડ્રગ ઉપર એ તમને ખાસ સમજાવી દઉં. અમાઇનોગ્લાયકોસાઇડ્સ છે, રાઈટ છે, એ ઓક્સિજન સાથે સાથે શું કરશે? એન્ટર્ડ થશે કેની અંદર? સેલની અંદર, હા કે તા? આટલું ડન? ખાસ એ કોની સાથે? આપણે નોર્મલી ખબર જ છે 50S અને 30S રિબોઝોમલ યુનિટ્સ આવે છે. આટલું ક્લિયર છે? તો 30S રિબોઝોમલ યુનિટ સાથે શું કરશે? બાઇન્ડ કરશે. હવે તમને ખબર જ છે કે આપણે નોર્મલી AAA આવી રીતે શું હોય? આપણે એમિનો એસિડના કોડોન હોય, રાઈટ છે. પછી UU ને એવા બધા કોડોન્સ હોય. હવે ખાસ કે આ 30S રિબોઝોમલ સબ યુનિટ સાથે બાઇન્ડ થશે, એટલે કે એ પ્રોટીનનું સિન્થેસિસ હશે, એનું ઇનિબિશન્સ કરશે. આટલું ક્લિયર? કારણ કે એમાં જે ટર્મિનલ કોડોન આવે ને, ટર્મિનલ કોડોન એ પ્રીમેચ્યોર ટર્મિનેશન્સ કરાવશે. માની લો કે આવી રીતે કોઈ અહીંયા પ્રોટીનનું આટલી રિંગ છે, આટલા એમિનો એસિડ, આપણે અહીંયાથી આખું પ્રોટીન નોર્મલ રીતે બને છે. હવે ખાસ કે જ્યારે અમાઇનોગ્લાયકોસાઇડ છે એનું પ્રીમેચ્યોર ટર્મિનેશન્સ કરી નાખશે, એટલે કે જેવડી સેલ વોલમાં જેવડી સ્ટ્રેન્થ જોતી હતી એમિનો એસિડની, એવડી સ્ટ્રેન્થ બની શકશે ને. એની પહેલાં શું થઈ ગયું? બંધ થઈ ગયું. એટલે પ્રીમેચ્યોર ટર્મિનેશન ઓફ પ્રોટીન સિન્થેસિસ થઈ ગયું. આટલું ક્લિયર? બીજું કે ખાસ વાત કે રોંગ એમિનો એસિડ, મેં તમને કીધું જ કે પ્રીમેચ્યોર ટર્મિનેશન્સ થઈ ગયું તો એમાં કોઈ પણ મિસરીડિંગ પણ થઈ શકે છે. માની લો કે એક જગ્યાએ યુ આવતું હોય તો યુ એ એવી રીતે કોઈ આવી શકે છે, જેથી મિસરીડિંગ થઈ શકે છે, જેથી જે નોર્મલ સેલ વોલનું જે પ્રોટીન હશે એ નોર્મલ સેલ વોલનું પ્રોટીન સરખી રીતે ફોર્મેશન્સ નહીં થઈ શકે. એટલા માટે ડિફેક્ટિવ પ્રોટીનનું ફોર્મેશન્સ થશે. હવે પ્રોટીન જ ડિફેક્ટિવ છે તો સેલ વોલ ઓલરેડી ડિફેક્ટિવ જ હોવાની છે, ઓકે.
એટલે સેલ વોલ ડિફેક્ટિવ હશે, સેલ વોલ સરખી ફોર્મેશન્સ પામશે નહીં, એટલા માટે એની પરમેબિલિટી હશે કેવી થઈ જશે, વધી જશે અને સેલ મેમ્બ્રેનનું રપ્ચર થઈ જશે. આવી રીતે કોઈ જે સેલ છે એ સર્વાઈવ કરી શકશે નહીં, બેક્ટેરિયા સર્વાઈવ કરી શકશે નહીં, એટલે બેક્ટેરિયલ સિડલ ઇફેક્ટ આવશે. એટલું ક્લિયર થયું? ખાસ તમને એટલું ડન છે. હવે ખાસ એ રીતે કોઈ રીતે બેક્ટેરિયાનું રેઝિસ્ટન્સ આવી શકે છે તમને ખાસ આપણે આની પહેલાં પણ પેનિસિલિનમાં જોયું હતું. પેનિસિલિનમાં શું જોયું હતું? પેનિસિલિન પોતાનો જ જે બેક્ટેરિયા છે એ કયો બીટા લેક્ટામેઝ નામનો શું બનાવી લેતો હતો, એન્ઝાઇમ બનાવતો હતો. એ બીટા લેક્ટામેઝ પેનિસિલિનને શું કરતો હતો, ડિસ્ટ્રોય કરતો હતો અને પેનિસિલિનને ઇનએફેક્ટિવ બનાવતો હતો. સેકન્ડ નંબરે કે પેનિસિલિન છે કોઈ એ રીતે આપણે અંદર બેક્ટેરિયામાં જ ન જાય, એ જ રીતે અમાઇનોગ્લાયકોસાઇડ છે એની કોઈ પણ ડ્રગ અમાઇનોગ્લાયકોસાઇડની બેક્ટેરિયામાં એન્ટ્રી જ ન થાય. અને થર્ડ નંબરે કોઈ સાથે એફિનિટી હશે એ ઘટાડી દેશે. એટલું ક્લિયર અમાઇનોગ્લાયકોસાઇડ્સનું? એટલું ડન છે. હવે ખાસ મેં તમને કીધું અહીંયા એડવર્સ ઇફેક્ટ સૌથી વધારે પૂછે છે. ઓકે, ખાસ સૌથી પહેલાં શું કરે છે, ઓટોટોક્સિસિટી કરે છે. ઓટોટોક્સિસિટી એટલે કે આપણે ઈયરને લગતા પ્રોબ્લેમ આવશે. કઈ રીતે ઓટોટોક્સિસિટી કરે છે? ખાસ કે વેસ્ટિબ્યુલર અને કોક્લિયર ડિસફંક્શન્સ કરે છે, રાઈટ. ક્રેનિયલ નંબર 8, ઓકે, ક્રેનિયલ નંબર 8 હશે એ ક્રેનિયલ નંબરને ડેમેજ કરશે. એટલે કે અમાઇનોગ્લાયકોસાઇડ પેરીલિમ્ફ અને એન્ડોલિમ્ફમાં શું કરશે, પ્રોગ્રેસિવલી ડેમેજ કરશે. એટલે શું કે વેસ્ટિબ્યુલર અને કોક્લિયર જે હેર સેલ્સ આવે છે આપણી હિયરિંગ મિકેનિઝમમાં સરખી રીતે કામ કરે છે એને ડિસરપ્ટ કરી નાખશે. એટલે કે આપણે ઓટોટોક્સિસિટી કરી નાખશે. એટલું ક્લિયર? સાથે સાથે અમુક જો ખાસ સૌથી પહેલાં શું હોય કે એની રીતે હેડેક થશે, ડિઝીનેસ થશે, નોઝિયા થશે, વોમિટિંગ થશે, વર્ટિગો થશે, નિસ્ટેગમસ થશે, અટેક્સિયા થશે. એટલું ક્લિયર? અમિકેસિન અને કેનામાઇસિન અબેક્ટ ઓડિટરી ફંક્શન અને કોઝિંગ મોર કોક્લિયર ડેમેજ. એટલું ક્લિયર? ખાસ આવી રીતે કયા પેશન્ટમાં આવી રીતે રિસ્ક ફેક્ટર તરીકે આપણે ખાસ એમિકેસિન છે આપણે જાણી જોઈને વાપરવી ન જોઈએ, ઓછા માત્રામાં વાપરવી જોઈએ. કે જે એલ્ડરલી પેશન્ટ છે કે વધારે અમાઇનોગ્લાયકોસાઇડનો રિપીટેડ ઉપયોગ કરે છે. બીજી વાત કે જેમાં પ્લાઝમા કોન્સન્ટ્રેશન વધારે હોય છે, એના પછી કે એને ઓલરેડી કોઈ પ્રોગ્રેસિવલી ઓડિટરી ઇમ્પેરમેન્ટ છે, અથવા તો કોઈ ઓટોટોક્સિસિટીની કોઈ બીજી પણ ડ્રગ્સ લેવી કે વેન્કોમાઇસિન છે, મિનોસાઇક્લિન છે, લૂપ ડાયરેટિક્સ છે. આટલું ક્લિયર? આ રીતે ઓટોટોક્સિસિટી થાય છે કેનાથી? એમિકેસિન્સથી, ઓકે, અથવા તો કોઈ એમાઇનોગ્લાયકોસાઇડ્સથી. એ જ રીતે સેમ નેફ્રોટોક્સિસિટી પણ કરે છે. આમાં ખાસ એ પૂછે છે કઈ એવી ડ્રગ છે એ હાઈએસ્ટ શું નેફ્રોટોક્સિસિટી કરે છે. ઓકે, જો યાદ રાખો ખાસ, જો નેફ્રોટોક્સિસિટી હશે એ નિયોમાઇસિનમાં હાઈએસ્ટ હશે, જ્યારે સ્ટ્રેપ્ટોમાઇસિન્સ છે એમાં નેફ્રોટોક્સિસિટી કેવી હશે, લીએસ્ટ હશે. એટલું ક્લિયર? ખાસ કે યુરિનરી કોન્સન્ટ્રેશન ઘટાડે છે, આલ્બ્યુમિન્યુરિયા કરે છે અને નેફ્રોટોક્સિસિટી સૌથી વધારે એલ્ડરલી પેશન્ટમાં જોવા મળે છે. સાથે સાથે એને કોઈ રિનલ ડિઝીઝ અત્યારે જોવા મળે છે અને કોઈ બીજી એવી ડ્રગ લેતા હોય સાથે સાથે નેફ્રોટોક્સિક ડ્રગ, એમાં નેફ્રોટોક્સિસિટી જોવા મળે છે. આટલું ક્લિયર? ઓકે. થર્ડ નંબરની ઇફેક્ટ આવે છે ન્યુરોમસ્ક્યુલર બ્લોકિંગ ઇફેક્ટ. ખાસ ન્યુરોમસ્ક્યુલર બ્લોકિંગ ઇફેક્ટ એટલે શું કે નોર્મલી આપણે ન્યુરોમસ્ક્યુલર એનએમ જે આવે ન્યુરોમસ્ક્યુલર જંક્શન, આમાંથી પ્રી સાયનેપ્ટિક ટુ પોસ્ટ સાયનેપ્ટિક એ રીતે કોઈ પણ પ્રકારના ટ્રાન્સમિશન્સ થાય તો મસલ્સનું કોન્ટ્રેક્શન્સ થાય, મસલ્સ રિલેક્સ થાય, એવું બધું થશે. પણ ન્યુરોમસ્ક્યુલર બ્લોકિંગ ઇફેક્ટ ખાસ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું નહીં કરે, ટ્રાન્સમિશન્સ કરશે જ નહીં. ઓકે. એડમિનિસ્ટ્રેશન ઓફ કેલ્શિયમ સોલ્ટ એમિનોગ્લાયકોસાઇડ ઇનિબિટ રિલીઝ ઓફ એસિટાઇલ કોલિન મોટરનો. આ જનરલ કોન્સેપ્ટ તો તમને ખબર જ છે કે શું કહેવા માગે છે. જો આવી રીતે આખો શું હોય, મતલબ કોઈ પ્રી સાયનેપ્ટિક છે. આટલું ક્લિયર? હવે માની લો કે અહીંયા શું છે, આવી રીતે પોસ્ટ સાયનેપ્ટિક છે. હવે નોર્મલી કેવું હોય કે અહીંયા કેલ્શિયમ અંદર જાય, રાઈટ છે, તો અહીંયાથી એસિટાઇલ કોલિનની વેસિકલ્સમાંથી એસિટાઇલ કોલિનની વેસિકલ્સ શું થશે, એ રપ્ચર થશે અને એસિટાઇલ કોલિન અહીંયા સાયનેપ્ટિક ક્લેપ્ટમાં આપશે. ઓકે. પણ આ જે વસ્તુને બ્લોક કરે છે કોણ, આપણે જેન્ટામાઇસિન્સ છે અથવા તો કોઈ પણ એમાઇનોગ્લાયકોસાઇડની ડ્રગ્સ છે. આટલું ક્લિયર? આ ન્યુરોમસ્ક્યુલર બ્લોકિંગ ઇફેક્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું.
ખાસ પછી હાઇપર સેન્સિટિવિટી રિએક્શન્સ કરે છે. અને યાદ રાખજો ખાસ આ જે છે એ પ્રેગ્નન્સીમાં કોન્ટ્રાઇન્ડિકેશન્સ છે. એટલું ક્લિયર. અને તમને ખાસ કહી દઉં જે સ્ટ્રેપ્ટોમાઇસિન્સ છે પેલા HRZE અને S આ શું છે એન્ટી ટ્યુબરક્યુલર ડ્રગ હતી એ પહેલાં આપણે યુઝ કરતા પણ હવે આપણે એ યુઝ કરતા નથી. બાકી અમુક ડ્રગના યુઝીસ આપેલા છે. ઓકે. ખાસ અમાઇનોગ્લાયકોસાઇડ્સ છે તો તમને ખબર છે તમને પહેલાં જ કહી દીધું કે ગ્રામ નેગેટિવ એરોબ્સ હોય એના પ્રત્યે અગેન્સ્ટ કામ કરે છે. આટલા કોઈ ડિઝીઝ હશે એમાં કામ આવશે. પછી સાથે સાથે કોઈ બેક્ટેરિયલ એન્ડોકાર્ડિયાઇટિસ હશે જેવા કે સ્ટેપ્ટોકોકસ વિરિડન્સ અને એન્ટેરોકોકાઇટિસ થતા હશે, કોઈ ટીબીમાં હશે, પ્લેગમાં હશે, બ્રુસેલોસિસ હશે, તો ટ્યુરાલેમિયા હશે, ત્યારે આ બધું ખાસ આ ડ્રગની ઇફેક્ટ આવે છે. ધેટ્સ ઇટ. ઓકે, ડન છે. આ તો આપણું અમાઇનોગ્લાયકોસાઇડ્સ. થેન્ક યુ.